આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા તાલુકામાં ખેડૂતો સાથે પાવર ગ્રીડ કંપનીની મનમાની સામે આવી છે। પાદરાના શોંપલા ગામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। વળતર આપ્યા વિના તેમજ કોઈપણ જાતની જાણકારી કર્યા વિના ખેતરોમાં વીજ ટાવર ઊભા કરી દેતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। ખેડૂતોએ હોબાળો મચાવી નારાજગી સાથે આક્ષેપ પણ કર્યા છે। પોતાના ખેતરોમાં ઊભા કરાતા ટાવરો સામે વિરોધ પણ નોંધાવ્યો છે। પાદરા તાલુકાના શાપલા ગામે ખેડૂતોને ન્યાયની માંગણી પણ કરી છે। ખેડૂતોના ખેતરોમાં ઊભા પાકને નુકસાન પણ કર્યું છે। ઘટના એવી છે કે અમારા સાપલા ગામની અંદર 8 ટાવર નાખેલા છે અને તમામ ખેડૂતો સરકાર જોડે સંમત થયા છે ટાવર નાખવા માટે, પણ કોઈ એનો વિરોધ નથી। પણ અત્યારે 95% કામ થઈ ગયું છે। સરકારને આજુબાજુના ખેતરોમાં દોરડા ખેંચીને નુકસાન કર્યું, તેના પણ ફોર્મ નથી ભરેલા। રસ્તાઓ પર ઊંડા ચોમાસામાં ખાડા પાડેલા છે જીસીબી થી, તેનું અમે માટી પૂરી આપીશું, અમને પ્રોમિસ આપેલું, પણ તે છતાં આ લોકો માટી નહીં નાખતા કે જીસીબી થી કોઈ લેવલિંગ કરી આપવા તૈયાર નથી। આ લોકો વર્તન કેવું છે? હવે સાહેબ ને વાત કરી, અમે આપણે આનંદ વિષ્ણુ સાહેબ ને વાત કરી, એ તો કે મારે વાત જ નથી કરી।